તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો આજ તો સવારમાં મારી મહાકાળીમાના મંદિરે આવ્યા હતા અને દર્શન કરી અને હવે ઘરે જઈએ છીએ, તો તમને મળીએ. તો ગાઈસ મંદિરથી ઘરે આવી ગયા હતા અને હવે મમ્મી અહીંયા બધું કામ સરખું કરે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજ તો જમવાનું બની ગયું છે અને આજે બ્લોગ થોડો લેટ શૂટ થયો છે. 12 વાગી ગયા હતા, જમવાની તૈયારી થઈ ગઈ છે. ગાઈસ ઘરેથી આવી ગયો હતો અને અહીંયા ઉમિયા પાર્લરમાં આવી ગયો હતો અને અહીંયા તો બહુ બધી વેરાયટી હતી આજે ચોકલેટની. તો ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, તો એક ચોકલેટ લેવાની છે. અને અહીંયા આજે મેન્ટોસ લેવાની પણ એક ઈચ્છા થઈ ગઈ હતી, તો એક મેન્ટોસ પણ લઈ લઈએ છીએ આપણે. તો ગાઈઝ આજ તો ફ્રેન્ડ જોડે ફરવા જવાનું હતું એટલે સ્પેશિયલ ગાડી લઈને નીકળી ગયા હતા અને બહુ મજા આવી ગઈ. તો ગાઈસ આજ તો ધાબા ઉપર આવી ગયા હતા. સ્પેશિયલ ઉત્તરાયણ જેવો માહોલ થઈ ગયો છે, રવિવાર થઈ ગયો હતો અને પબ્લિક દેખો ખાલી. ધાબા ઉપર છોકરાઓ છીને પતંગ તો બહુ મસ્ત ચગી છે. અને જો આ પતંગના શોખીન બધા. તો ગાઈસ પતંગ ચગાવીએ થોડીક વાર, પછી તમને મળીએ. આજ તો સ્વામિનારાયણ મંદિર આવી ગયા હતા અને હું ને બંટી બંને આવ્યા હતા સ્વામિનારાયણ મંદિર. તો જોઈએ આપણે આગળ જઈને સ્વામિનારાયણ મંદિરનું બધી તમને બતાવું. તો ગાઈસ તમને એક નવી વસ્તુ બતાવું આજે. તો ગાઈસ આજે સ્વામિનારાયણ મંદિર આવ્યા હતા સ્પેશિયલ દર્શન કરવા, તો મળીએ તમને. તો ગાઈસ અહીંયા જે નજારો છે એવું કોઈ જગ્યાએ નથી. તો ગાઈસ સાયલેન્ટ વાતાવરણ હોય છે અહીંયા બેસવા માટે, બહુ મસ્ત સ્થળ છે સ્વામિનારાયણ મંદિર. તો ગાઈસ એડ્રેસની વાત કરું તો નેશનલ હાઈવે 8 આશીષ હોટલની બાજુમાં સ્વામિનારાયણ મંદિર, તો તમે જરૂર વિઝિટ કરજો. તો ગાઈસ આ તો સ્વામિનારાયણ મંદિર આવી ગયા હતા અને અહીંયા નીચે છે મંદિરના એક્ઝેક્ટ નીચે છે, ત્યાં સ્વામિનારાયણ બાપાના દર્શન પણ થાય છે. અને અહીંયા એકદમ શાંત અને સાયલેન્ટ વાતાવરણ હોય છે, તો તમે બધા પણ જરૂર દર્શન કરવા આવજો. તો ગાઈઝ આજ તો મનીષા ચાઇનીઝમાં આવ્યા હતા અને સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામ માટે શૂટ બનાવવાનું હતું એટલે ચાઇનીઝ અને ફ્રેન્ડ સર્કલમાં આવ્યા હતા. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.